પ્રતિબંધિત કોડિન સિરપની બોટલ નંગ 196 ની કિંમત 29.400 મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની અપાયેલ સૂચના હેઠળ નો ડ્રગ ઇન સુરત સફળ બનવા સુરત સિટીના અભિયાનને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા સારું સુરત શહેરમાં પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ્ત સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાઓના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જબરસિંહ જેસંગજી તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ઇસમ નામે સફીઉદ્દીન મોયુદ્દીન કાજી ઉંમર વર્ષ 78 રહેઠાણ ઘર નંબર 343 એ ગુજરાત સાનબોર્ડ નૂરી મસ્જિદ પાસે મીઠી ખાડી લીંબાયત સુરતનાનો ચોરી છુપીથી પ્રતિબંધિત કોડિન સિરપનું વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેણે તેના મકાનમાં જથ્થો બહારથી મંગાવી પોતાના મકાનમાં સંતાડી રાખેલ હોવાની હકીકત મળે જે હકીકતની ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ સદર બાતમી આધારે સદર જગ્યા પરથી આરોપી સફીઉદ્દીન મોયુદ્દીન કાજી ઉંમર વર્ષ 78 રહેઠાણ ઘર નંબર 343 એ ગુજરાત સ્લમ બોર્ડ નૂરી મસ્જિદ પાસે મીઠી ખાડી લીંબાયત સુરત મૂળ ગામ કાજી મોહલ્લા પારોલા તાલુકો પારોલા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.